વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે વાત કરવાના છે યુપીએસસીના નવા નિયુક્ત થયેલા ચેરમેન વિશે. તો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 31 જુલાઈ 2024ના રોજ 1983ની બેચના આઈએએસ અધિકારી ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાનને યુપીએસસીના નવા અધ્યક્ષ નિયુક્ત કર્યા છે, જે ડૉક્ટર મનોજ સોનીનું સ્થાન લેશે, જેને ગયા મહિને રાજીનામું આપ્યું હતું. તો પ્રીતિ સુદાન એ આપણા કોરોના સમયના કેન્દ્રીય આરોગ્ય સચિવ હતા, એટલે કે આરોગ્ય મંત્રાલયના સચિવ તરીકે કાર્યરત હતા. પ્રીતિ સુદાન શ્રીમતી RM બિથ્યુ પછી બીજા યુપીએસસીના અધ્યક્ષ છે. સૌપ્રથમ મહિલા યુપીએસસીના અધ્યક્ષ શ્રીમતી RM બિથ્યુ હતા. એના પછી બીજા અધ્યક્ષ બન્યા છે પ્રીતિ સુદાન. જો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા, તો આવશે RM બિથ્યુ. હવે વાત કરીએ શ્રીમતી પ્રીતિબહેન સુદાન વિશે. તો કે 1983ની બેચના આંધ્રપ્રદેશ કેડરના આઈએએસ અધિકારી હતા અને તેમને કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તથા મહિલા બાળ વિકાસ અને સંરક્ષણ વિભાગમાં મુખ્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેમણે આયુષ્માન ભારત, બેટી બચાવો બેટી પઢાઓ જેવા કેન્દ્રીય કાર્યક્રમો અને નેશનલ મેડિકલ કમિશન તથા સિગરેટ પરના પ્રતિબંધ જેવા મહત્ત્વના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તો તમારે મુખ્ય વસ્તુ યાદ રાખવાની કે આયુષ્માન ભારત, બેટી બચાવો બેટી પઢાઓ અને નેશનલ મેડિકલ કમિશન તથા સિગરેટના પ્રતિબંધ જેવા કાયદાઓમાં તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવેલી હતી. આ 4 કાર્યક્રમો તેમના હેઠળ થયેલા છે. હવે વાત કરીએ પ્રીતિ સુદાનના ઓફિસ મુદ્દત વિશે. હવે ઓફિસ મુદ્દત માત્ર પ્રીતિ સુદાનની જ નહીં, પરંતુ યુપીએસસીના અધ્યક્ષ અને તેના સભ્યોની ઓફિશિયલ મુદ્દત કેટલી હોય છે, કાર્યકાળ કેટલો હોય છે તેની છે. તો યુપીએસસીના અધ્યક્ષ અથવા તો સભ્ય 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી, જેમાંથી જે પહેલું હોય ત્યાં સુધી પોતાનો હોદ્દો ધરાવે છે. રાષ્ટ્રપતિને તે પોતાનું રાજીનામું સુપરત કરી શકે અને તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. યુપીએસસીના અધ્યક્ષ અને તે સર્વોચ્ચ અદાલતના અહેવાલ પછી રાષ્ટ્રપતિ તેમને દૂર કરી શકે છે. તે પણ શેના માટે? માત્ર ગેરવર્તણૂક માટે. જો સુપ્રીમ કોર્ટમાં એવું સાબિત થઈ જાય કે ગેરવર્તણૂક થયેલી છે, તો રાષ્ટ્રપતિ તે અહેવાલ મળ્યા પછી તે સભ્યને અથવા તો અધ્યક્ષને યુપીએસસીના પોસ્ટ પરથી દૂર કરી શકે છે. તે સિવાય તે 6 વર્ષ સુધી તેમનો કાયદેસર તેમનું પદ ભોગવશે. બરાબર. હવે વાત કરીએ યુપીએસસી વિશે કે યુપીએસસી શું છે. યુપીએસસી એક બંધારણીય સંસ્થા છે, જે કલમ 378(1)ની જોગવાઈ હેઠળ 26 જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવી હતી. તેમના પ્રથમ અધ્યક્ષ હતા RN બેનર્જી. અહીંયા મેઇન વસ્તુ યાદ રાખવાની છે, પ્રથમ અધ્યક્ષ જે છે RN બેનર્જી. બંધારણમાં યુપીએસસીના અધ્યક્ષ અને અન્ય સભ્યો હશે તે વાતનો ઉલ્લેખ છે, પરંતુ યુપીએસસીના સભ્યની સંખ્યા નક્કી કરવાની સત્તા બંધારણે ભારતના રાષ્ટ્રપતિને આપેલી છે. તેમાં કેટલી સભ્ય સંખ્યા હશે તેનો કોઈ પણ ઉલ્લેખ કરેલો નથી. તે સત્તા ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. માત્ર એવો ઉલ્લેખ છે કે એક અધ્યક્ષ હશે અને અન્ય સભ્ય હશે. હવે વાત કરીએ યુપીએસસીના કાર્યો વિશે. તો યુપીએસસીના કાર્યોમાં બંધારણીય જોગવાઈ છે કે યુપીએસસી તે કેન્દ્ર સરકારને અમુક બાબતો પર સલાહ આપશે. કઈ બાબતો પર સલાહ આપશે? તો કે સિવિલ સેવાઓ અને સિવિલ પોસ્ટ માટેની ભરતી પદ્ધતિઓ પર, એક સેવામાંથી બીજી સેવામાં ટ્રાન્સફર અને પ્રમોશનની બાબતમાં, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને લગતી શિસ્ત સંબંધિત બાબતો પર, અને સરકાર હેઠળ વિવિધ સેવાઓ તથા વિવિધ જગ્યાઓ પર ભરતી નિયમ સંબંધિત બાબતો પર, જેમાં તે નિયમો બનાવશે અને નિયમો બદલશે. ભારત સરકારની સેવામાં નિમણૂક માટે વિવિધ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ પણ આયોજશે. તે ભારતના રાષ્ટ્રપતિને કમિશન સંદર્ભિત કોઈપણ બાબત પર સરકારને સલાહ આપે છે. અહીંયા મુખ્ય યાદ રાખવાની બાબતોમાં તમારે યુપીએસસી વિશે યાદ રાખવાનું છે. સૌપ્રથમ તે બંધારણીય સંસ્થા છે. 26 જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવી. તેના પ્રથમ અધ્યક્ષ જે RN બેનર્જી હતા તે યાદ રાખવાના છે, કોણ હતા. બરાબર. હવે એના પછી મહિલા અધ્યક્ષ પૂછે કે સૌપ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા, તો એ યાદ રાખવાના છે કે RM બિથ્યુ હતા. અને બીજા મહિલા અધ્યક્ષ હાલ બન્યા છે પ્રીતિબેન સુદાન. ઓફિસની મુદ્દત યાદ રાખવાની છે, જેમાં 6 વર્ષ અને 65 વર્ષ જે પણ પહેલાં હોય તે. રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે અને રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના અહેવાલ પછી જ યુપીએસસીના સભ્ય કે પછી અધ્યક્ષને દૂર કરી શકે છે અને યુપીએસસીના કાર્ય યાદ રાખવાના છે. તો આ મુખ્ય બાબત હતી આજના કરંટ અફેર્સમાં.